સત્ય અને અહિંસાની શીખ આપતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર સમગ્ર વિશ્વ માટે શાંતિનું પગદર્શક છે. દેશની આઝાદી માટે તેમનું યોગદાન અતુલ્ય છે. વર્તમાન સમયમાં ગાંધીજીના જીવન મૂલ્યો અને સિદ્ધાંત દેશની આવનાર પેઢી માટે પણ પથદર્શક સમાન છે તેવી લાગણી ભુજ શહેર ભાજપના ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતા સાંસદ વિનોદ ચાવડાએ વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે સર્વે કચ્છવાસીઓને સ્વચ્છતાના આગ્રહી બની પોતાના ઘર, શેરી, મહોલ્લા, ગામ અને શહેરને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. પૂર્વ વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે ને આ અવસરે વિશેષ રૂપે જ્યારે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભુજ મધ્યે પણ આ કાર્યક્રમ જોડાણો તો કચ્છભરમાંથી અનેક સંસ્થાના આગેવાનો, અનેક ગ્રામ પંચાયતો, અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ, એવા સરપંચો, વિદ્યાર્થીઓ, સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય, ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય, જેથી કરીને આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ. અને 2047માં જ્યારે 100 વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને. હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું, સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર, આપણું આંગણું, આપણી શહેરી, આપણું ગામ, આપણું શહેર અને દેશ, આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવીએ એવી હું અપીલ પણ કરું છું. ભુજ શહેર ભાજપ દ્વારા આજે સેવા પખવાડિયા અને ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સવારે હમીરસર તળાવ નજીક સત્યનારાયણ મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો અને અધિકારીઓએ પણ સ્વચ્છતાની માટેની કામગીરી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ સાથે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને હારારોપણ કરી ઉપસ્થિતો દ્વારા ભાવાંજલિ અપાઈ હતી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ, એમની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો વતી એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં અમે સૌ કાર્યકરો, નગરપાલિકાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો હારારોપણ કરી અને એમનું એક જે સ્વપ્ન હતું સ્વચ્છ ભારત, એમના આ જે કાર્યને સૌ બિરદાવીએ છીએ અને એ જ એમના પ્રણેતા શ્રી મહાત્મા ગાંધીજી એનું જે સ્વપ્ન હતું એ આજે અમે સાકાર કરી અને સ્વચ્છ ભારતનું એક સફાઈ અભિયાન રૂપે અમે સફાઈ અભિયાન કર્યું અને એમની પ્રતિમાને હારારોપણ કરી એને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. તેવી જ રીતે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મજયંતિ નિમિત્તે આજે અહીં એમની પ્રતિમાને હારારોપણ કરી અને એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. મહાત્મા ગાંધીજી જીવન પર્યંત ખાદી પહેરવેશના આગ્રહી રહ્યા હતા. ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે હોસ્પિટલ રોડ પર આવેલ ખાદી ભંડાર મધ્યથી મહાનુભાવો દ્વારા ખાદીની વિવિધ ચીજવસ્તુઓ, પહેરવેશની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વોર્ડ નંબર 10માં હિરાણીનગર સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર સમીપે વૃક્ષારોપણ કરાયું હતું. આ વેળાએ નગર સેવકો, જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, કર્મીઓ અને ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે ને આ અવસરે
અનેક કાર્યક્રમો સમગ્ર દેશભરની અંદર થઈ રહ્યા છે. પૂજ્ય ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતાના કાર્યક્રમો આખા દેશની અંદર થયા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે વિશેષ કાર્યક્રમ યોજાયો અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂજ્ય ગાંધીજીના જન્મદિવસ અંતર્ગત સૌ લોકો ખાદીગ્રામની અંદર જાય અને ખાદીની ચીજ વસ્તુની ખરીદી કરે, જેના માટે આગ્રહ કરતા હોય છે. આજે ભુજની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળી કરીને આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો ખાદીની ખરીદી કરી રહ્યા છે. ખાદીના શોરૂમની અંદર આવી કરીને એક સંદેશ જે છે આખા દેશને આપવાનો કે જે સ્વદેશી વસ્તુ છે એને અપનાવવું જોઈએ. ગાંધીજી વારંવાર આપણને આગ્રહ કરતા હતા અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે દિવાળીનો અવસર હોય તો જે આપણા નાના નાના ઉદ્યોગકારો છે, નાના નાના કારીગરો છે, જે એમની ચીજ વસ્તુ છે, એમની બનાવટ છે, એમની કારીગરી છે, એમને પ્રોત્સાહન મળે અને એમને પૂરો ભાવ પણ મળે. અને જેના ભાગરૂપે આગ્રહ કરતા હોય એ પછી દિવાળી હોય કે પછી આજે ગાંધી જયંતિનો અવસર હોય ત્યારે ખાદીગ્રામ ઉદ્યોગમાં જઈ કરી નાના નાના જે આપણા વેપારીઓ છે એમને મળી કરીને ખરીદી કરવી જોઈએ. ભુજની અંદર પણ આજે અમે બધાએ ખરીદી કરી છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અને દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાપર શહેરમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ઉપસ્થિત અગ્રણીઓએ ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની સાદાઈને બિરદાવી હતી અને સ્વચ્છતાના હિમાયતી ગાંધી બાપુને યાદ કર્યા હતા. અમાસના માતાના મઠ ખાતે રાત્રે 9 કલાકે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનાની ધાર્મિક વિધિ કરવામાં આવી છે. તેની સાથે જ આદિશક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ અશ્વિન નવરાત્રિનો આરંભ થઈ રહ્યું છે. વહેલી સવારથી જ માતાના મઢે ભાવિકોની મોટી લાઈન લાગી હતી. શ્રાદ્ધ પક્ષમાં જ માતાના મઢે 2 લાખ માથા નમી ગયા હતા અને આ વર્ષે પણ 6 થી 7 લાખ ભાવિકો દર્શનનો લાભ લે તેવી સંભાવના છે. ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે માતાના મઢે એસટી, વીજ, પાણી, પોલીસ સહિતની સેવા ખૂબ જ સારી છે. કોઈ ફરિયાદ નથી. તો પ્રવાસન વિભાગ દ્વારા મંદિરને નવું લુક અપાયું છે અને વિકાસ થયો છે. તેનાથી ભાવિકોના ચહેરા પર ખુશી જોવા મળે છે. ચાચરા કુંડ, રૂપરાઈ તળાવ, ખટલા ભવાની, હિંગલાજ મંદિર, જાગોરા ભવાની સહિતના સ્થળોએ માનવ મેદનીથી છલકાઈ રહ્યા છે. વિશાળ પ્રાંગણમાં લોકો આરામથી માતાના મઢે દર્શન સહિત ખરીદી પણ કરી રહ્યા છે. વેપારીઓ પણ ખુશ છે. તો મઢે પદયાત્રી કેમ્પ જાગીર શાખાનો ધમધમી રહ્યો છે. માધાપર નવાવાસમાં છેલ્લા 44 વર્ષથી પરંપરાગત નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી નવા ડેકોરેશન કરવું એવું નવદુર્ગા નવરાત્રી મંડળ આ વાતનો ખાસ ખ્યાલ રાખે છે. આ વખતે ઇટાલિયન લાઇટનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર રહેશે, જે અંગે નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ અર્જુન ભોડિયાએ માહિતી આપી હતી. આ નવરાત્રી 1981 ની અંદર શરૂઆત થઈ. ત્યારથી કરીને અત્યાર સુધી સતત સમયની સાથે આધુનિક જે ડેકોરેશનના સાધનો આવતા હોય, એમાં સર્કિટે હોય, અત્યારે એલઈડીની જમાનો આવ્યો. છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી નવી ડિઝાઇનની નવી સોફ્ટવેર સાથેની જે ડિજિટલ મેમોરી સાથે અમુક ઇફેક્ટ ઇન્સ્ટ્રક્શન અંદર આવતી જે સુવિધાઓ જે છે એનો શણગાર થતો હોય. છેલ્લા 3 વર્ષથી એલઈડીની જે નવી આખી ટેકનોલોજી અને એકદમ ઓછા વોલ્ટેજ અને સુશોભિત કરવામાં જે સારામાં સારું ડેકોરેશન થતું હતું એલઈડી લાઇટનું. છેલ્લા 3 વર્ષથી જે એલઈડી લાઇટની અલગ અલગ થીમ ઉપર જે ડેકોરેશન કરી એ થીમ ઓલરેડી ઇટાલીની અંદર ક્રિસમસના દિવસની અંદર ઇટાલી દેશની અંદર જે ચર્ચની આજુબાજુ વિસ્તારો બજારો શણગારવામાં આવે અલગ અલગ ડિઝાઇનથી, એ ડિઝાઇનની કોપીરાઇટ આપણે અહીંયાના જૂનવાણી જે આપણા જે આર્ટવર્ક છે એને લગતી ડિઝાઇન કરી અને એની અંદર ફોટોનો શણગાર કરી અને ડેકોરેશન કરતા. ગયા વર્ષે અલગ ડિઝાઇન હતી, આ વર્ષે આખી નવી ડિઝાઇન કરી છે. એની અંદર જે રોડ ઉપરના જે 20 પેનલ લાગે
એ 20 પેનલની અંદર જે ડિઝાઇન અને એની અંદર જે સર્કિટની જે ડિઝાઇનના કારણે જે ડેકોરેશન ઉઠાવ આવે એ અનેરો હોય છે. તો એ વખતે પણ એ એટલો સારો હતો. આ વખતે એનાથી પણ વધારે સારો કરવાની કોશિશ કરી. મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમ્મરની અધ્યક્ષતામાં નવરાત્રીના આયોજકોની બેઠક મળી હતી, જેમાં મુન્દ્રા પોલીસ મથકના વીએન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના પ્રારંભે પીઆઈ ઠુમ્મરને ગરબીના આયોજકોને સૂચન કર્યા હતા. ગરબીના મોટા આયોજનમાં સીસીટીવી કેમેરા લગાડવા સૂચન કર્યું હતું. હાલ વરસાદની આગાહી હોવાથી નવરાત્રીના મંડપમાં વાયર તેમજ અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોથી સાવધાની રાખવા જણાવ્યું હતું. મોટા ગરબીના આયોજનમાં ગરબીના ગેટ પાસે આયોજકની વ્યક્તિ ગોઠવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરબીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબી તેમજ માતાજીની ગરબીના આયોજકોએ સઘન પેટ્રોલિંગ રાખવા માંગ કરી હતી. ભુજ તાલુકાના માધાપરમાં ગંગેશ્વર મંદિરની બાજુમાં આવેલ દૂન પબ્લિક સ્કૂલ, જ્યાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર આપવામાં આવે છે. આ શાળામાં ગઈકાલે પ્રી નવરાત્રી દાંડિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ગરબા ઘૂમી માની આરાધના કરી હતી. લગભગ 650 વિદ્યાર્થીનીઓ એક દિવસીય વાયબ્રન્ટ દાંડિયા ઉત્સવમાં ભાગ લીધો હતો. સાથે અત્યાધુનિક બેન્ડ, જેમાં શાળાના બાળકોએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં દેશી નોબતથી લઈ કચ્છી ઢોલ, નાસિક ઢોલ, ગિટાર, મંજીરા સહિતના વાદ્યો સાથે વિદ્યાર્થીઓએ મોજ માણી હતી. માતાજીની આરાધના માટે ગુજરાતી ગીતો શાળાના શિક્ષકોએ ગાયા હતા. તેમની સાથે ગાયનની તાલીમ લેતા વિદ્યાર્થીઓએ માના ગરબા ગાઈ આરાધના કરી હતી. આ ઓર્કેસ્ટ્રાને માત્ર 1.5 મહિનાની તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં મ્યુઝિક ટીચર નિમિષદાન ગઢવી, રાજવીર ગોહિલ, યશ દે, વૃત્તિ ધોળકિયાના સંગીત નિર્દેશનમાં ઇવેન્ટ કોઓર્ડિનેટર ખ્યાતિ બુદ્ધભટ્ટી રહ્યા હતા. વાયબ્રન્ટ દાંડિયા નાઇટ સાથે નવરાત્રીની ઉજવણી શાળાના મેદાનમાં જ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ, નિર્ણાયકો, ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વાલીઓ તથા વિદ્યાર્થીઓએ સમૂહમાં મા આદેશ શક્તિની સમર્પિત આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઉત્સવોમાં ઉત્સાહપૂર્ણ ગરબા રાઉન્ડનો સમાવેશ કરવામાં આવેલ હતો, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકસાથે આનંદપૂર્વક ઉજવણી કરેલ હતી. આ કાર્યક્રમમાં 2 મેગા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ગરબે રમાડવામાં આવ્યા હતા. નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને અલગ અલગ સમૂહમાં પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. નવરાત્રી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે વેલ પ્લે અને વેલ ડ્રેસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવના દિવસે નિર્ણાયક તરીકેની જવાબદારી ભુજના જાણીતા એવા તબીબ ડોક્ટર સુરભી વેગડ, ડોક્ટર નેહલ મિત ઠક્કરે નિભાવી હતી. દરેક વ્યક્તિએ સંગીત, નૃત્ય અને સમુદાયની ભાવનાથી ભરેલી આ રઢિયાળી સાંજનો આનંદ માણ્યો હતો. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.